જય માતાજી મિત્રો, પ્લે1 ચેનલમાં આપ સૌનું સ્વાગત છે અને રમણીક ચારોલિયાનો નમસ્કાર. મિત્રો, તમારા માટે જોરદાર વિડીયો લઈને આવ્યો છું. જો તમને ગમે તો અમારી પ્લે1 ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ખાનદાની સોટલીઓ કાંઈ ઘટે નહીં. રોજ તને તેલ સોપડું છું. ક્યાં ગયા? હો લે આ કઈ આવી ગયા? હા, આવી ગયા અમે. હું એમ કહું છું આ માંડવીના કોથરા ખાલી થયા હોય ને તો પાછા વેસી ન ખાય, આયા નાયા ઘરમાં નો ગાલી રખાય. ઈ મારે વેસવાના ન હોય, તારે વેસવાના હોય. મારે બધાય મોટા મોટા કામ કરવાના હોય, તને ન ખબર હોય. એટલે કે આ બાયું કોથરા વેસવા જાય? જવું પડે. ખાવું હોય તો ભાંડા તમારે ભરવા હોય તો પાણી ભરી દે. હે લાવ હા, આ હું કર્યું? ખાનદાની સોટલી છે ને અડમાં નકર તારી સોટલી ખીતો કરી નાખીશ. કેટલી ફેરે તને કીધું છે કે અમારી સોટલીને અડવાનું નહીં. છોકરાની સોટલી જઈ હોય ત્યાં તું ખેંચેસ, જઈ હોય તો મારી સોટલી ખેંચેસ. એમાં અમને મજા નહીં હો. આ સોટલી ખેંચો ને અમારે ગઈઢાવને ખોટું લાગી જાય. તે તમે જોવા આવ્યા ત્યારે કેમ નતી સોટલી વાયરી? આ તી પછી બધાય મંડાણ સારું થયા છે. ત્યારે સોટલી વાયરી હોત ને તો હું આજ ન પાડત. તઈએ સોટલી વાતા પણ તઈએ અમે સોટલી કાઢી નાખી હતી. તમને સૈત્રા સોટલી વાળા સૈત્રા. તમે સોટલી વાળીને આવ્યા હોત ને તો તમારું હાથય ભવવા ન ભેગું થાત. અને આ સોટલા બોટલા કાઢો નથી હારા લાગતા. અડમાં કામ છો. મારી સોટલી ને અડીશ ને મારું રૂવાણ ઊભું થઈ જાય છે. અરે નથી પીવું પાણી. આને તો બહુ કરી. છોકરો ક્યાં? છોકરો ક્યાં? છોકરો ગયો છે ભણવા આવે. હું છોકરો કે છોકરો ક્યાં? છોકરો ગયો છે ને નિશાળે? આથી નિશાળે નો જાય તે ક્યાં જાય? તે કોકને દાડીએ જાય? મૂકવા ગઈ હતી કેન રીતે ગયો? અરે હું ઝાપા સુધી મૂકી આવી. તારો બાપ ચાપા સુધી હું કામ મૂકવો જોઈએ? ઠેઠ નિશાળમાં મુકાય. હું ઝાપા આગળ મૂકી આવી કે બા તમે જાવ હું વઈ જાઉં છું. તારી નજર ને અમે જોયું તો ને અંદર ગયો ઈ. હા ઝાપામાં ધાયલો જતો તો તે પછી હું પાછી આવી. એને ઓલા સોપડા લેવાના હતા, કઈ ફૂટપટ્ટી લેવાની હતી, લીધી કે નહીં? ઈ તમે વ્યાધિ જરીએ કરો માં ઈ બધું આવી ગયું. એ અમારા સોટલી વાળા ખાનદાન ને પહેલેથી બધાયની વ્યાધિ જ કરતા આવ્યા છે એટલે મને વ્યાધિ થાય. તી એ લાવ હા, આ તમારું ખાનદાન આખું સોટલીઓ કેમ મારો છો મને ઈ નથી સમજાતું. ઈ બધુંય હેને જોયા જેવું છે. હા અમારે ગઈઢા વખતથી ગઈઢા અમને કહેતા આવે છે હા કે અમારા ગઈઢાએ એક જગ્યાએ ખજાનો ડાયટો છે. હા ઈ ખજાનો આપણને જડી જાય પછી અમારે આખા ખાનદાનને ઈ સોટલી ઉતારીને પધરાવી દેવાનું પાણી. ઠીક આ તમાર માનતા આઈ છે એવી. હા, ગઈઢા માનતા કરી ગયા છે પણ હું કેદુનો ખજાનો ગોતું છું, જડતો નથી. આમ જો એમ ખજાના નો જડે, મહેનત કરવી પડે રાત ને દી. મહેનત નથી કરતો હું, વાડીએ નથી જાતો. હા જોઈ તમારી મહેનત તો. તારું ડોહું એમને એમ ખજાનો જડતો જ તને કઈ વાંધો? તું તો મારા કુટુંબમાં સોટલીમાં જ પડી ગઈ છો. હાથી પડી જ જાય ને. હવે મારા બાપા કરોડપતિ છે, કોઈ દી સોટલો જ ન વાયરો આવો તો. તમારે રિવાજ નહીં હોય, અમારે રિવાજ છે. હું જાઉં છું વાડી બાજુ. હા જાઓ હા, ખાવાનું કરી નાખજે. અને કઈક મહેનત કરો તો સોટલા ઉતરે તમારા. પાછા વેલા હે આવજો વાડીએથી. હું કઈ ભાત ભાત દેવા નહીં આવું તડકાની. કાતર મારામાં. મારી સોટલી જેદી ખીતો થઈ ને તેદી તું મરી ગઈ માની લેજે. કાખલે છાતીને હરગાવી નાખે. કુંડી કુંડી સેવાર વાળી થઈ ગઈ હો. બા એલા તો હજી નિહાળે નથી ગયો. ના બા નીંદર નો હોય ડીઓ કાય મારી. હું નીંદર ન ઉડી. વેવલા વેડા કરતો સાંજે વેલા હુઈ જાતો હોય તો. કેટલા વાગ્યા બા? આમ જો દી માથે આવ્યો 8 વાગી ગયા. હા, તોય 8 વાગ્યા તો બા ટીચર મને મારશે. તો મને જાણ જ જાવ બા. પેલા તાર થોબડું ધોતો. મોઢું ધો. ધોઈ ના એવો મોઢું. મોઢું ધો. તો સીધા ઉઠીને જઈ લો આવાસ. પણ બા 8 વાગી ગયા તમે નિશાળે નો જવાય. નિશાળે ન જાવ કા. હાલો મૂકી જા વાયલામ.
પણ બા ને હવે પ્લાટ નાય પૂરી થઈ ગઈ છે અને ત્યાં જવાય નહીં તે ડેલો બંધ કરી દીધો હોય છે. ડેલો હજી ખુલ્લો જઈ સાયલું તને આવું તારા ભેગી. બા નો ભેગું થાય બા. જવા મને કેવું ભયાનક સપનું હોય તમને કહું. શું સપનું આવ્યું? બા હું રસ્તામાં હાયલો જતો તો નીચાડે જ હાયલો જતો તો 8 લુગડા પહેર્યા હતા 8 ચપ્પલ પહેર્યા હતા. હું હાયલો જતો તો તો ખટાડા વાળા હાયરો ભટકાઈ ગયો. તું તારી માને બનાવો છે એમ? તારી માને બનાવો છે એમ? ભણવા ન જાવું એટલે આવા પેતરા ન કરવાના અને સાનું મુનું તારું થોબડું ધોઈ નાખ અને આમ નિહાર ભેગો થા. હાલ મૂકી જાવ. પણ બા નો ભેગું થાય બા મને માલ છે ઈ લેસાણે નથી કઈલું એક તો. એ તારે ભેગું કરું છે કે મારે ભેગું કરું છું? ઊભો થા, મોઢું ધો તારું. બા મને હાલ. નહીં તો વરી મારો હારો તેમાં. અને રાતે છે ને વેલો ઘોટાઈ જાજે. પાણી નથી આવતું જો. કુંડીમાં છે લઈ લે ને. બા હાલો હાલો હું તો નાખીશ હાલો મોઢું. આમ હાલ, હાલ આમ. માલતા ને નીચાલે તો જાવ છું કામ માલો. આમ હાલ, 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 એક હાલ. તો મોડું થઈ ગયું છે માલો. હાલ હું મૂકી જાવ. રવિ આ બા એ બારો નીકળ ને. તારા કરતા તો બાયું હાર્યું હોય કાઈક. આ બા યુનિફોર્મ પેલો અરર 100 મહિના કર્યા આને તો. બા હું તમને શું કહું 8:30 થઈ ગયા હવે રેવા દ્યો ને. કાઈ રેવા બેવા નથી દેવું. હાલ. અને જો આમાં નાસ્તાનો ડબ્બો છે અને ધ્યાન રાખજે છોકરા પાછા નો ખાઈ જાય. તું તો ફલકુડીના પેટનો પાછો. એ તો બા અમે બધા ભાઈબંધ દોસ્તાલો હે ને થોડું થોડું બાટીને ખાઈ છીએ અમે. આમ સાનું મોનું વેતીનું થા નિહાય રે. હાલ આમ. મોકો હાલો તમે. હાથી આવું છું હાલ. હાલ હાલ હાલ. સાનું મોનું આમ સીધો હાલ. જરીએ જો લાવરા તેતરા કર્યા છે ને તો પણ બા બહુ મોડું થઈ ગયું. ભલે મારું થઈ ગયું. ઓય હા આ બા છોકરો કોણ છે? એ બા મારા કાટનો નાથિયો હે. એ છોકરા હેઠા ઉતરતો. આ નાથિયા હેઠો આવતો લે. હેઠો હાલ હેઠો હાલ. સમજો બા હા ઈવડે એને સમજો એનું ડોક્ટર આયા કણા છે ઈ નીચાડે ગયો છે તેને હે ને ત્યાંથી પ્રિન્સિપલ સાહેબે પાસો કાઢ્યો છે નાતા પાસો કાઢ્યો ને. આ કાકી હું નીચાલે ગયો ને તો મને સાહેબે હું કીધું ઈ કે તમે તારા વાલીને બોલાવતો હોય પછી હું અહીંયા આવતો ને જાડવે બેઠો તો અને રવિ ભણવા જાય છે. મોડું થઈ ગયું છે પણ નથી મારા બા માનતા હું કરું નાતા. રવિ સાહેબ માલતી ને મારે નથી જવું નાતા. એ આમને ઉભો રે. અને એ આવા નવા ગામમાં કેટલાક પડ્યા છો. તું છે ને તે જ મારા છોકરાને બગાડ્યો છે. કાકી હું તમારા ટોકલા ભેગો ચાલું છું. ઈ તો મને બોલાવતોય નથી અને બીજા ભાઈબંધ મળી જાય ને એટલે એને હવા આવી જાય છે બા. તાર દફતર ઉતાર લે. ઉતાર તારું દફતર. તા ઉતાર તને કીધું ને દફતર ઉતાર. હાલ. એનું દફતર નું આપણે શું કામ છે એ બા. મારે કામ છે. આ કાકી તમારા છોકરાનો ખાલ મારી માથે હું ઉતાર્યો છું. આવા નવા પડ્યા છો. કઈ ખારી સલાહ દેવાય હારી સલાહ દેવાય. તારે તો નથી ભણવું. કોઈ ભણે છે એને તો ભણવા દે. અને આમ હાલ નીકળ આમ. કોઈ દી જો મારી શેરીમાં દેખાડો ને તો ટાટિયા ભાંગી નાખીશ તારા. બા એમ જો મચ્છલિયું બેઠું સમજો લોહી નીકળું જો. આમ હાલ તું. આમ નિહાળ હાલ. હું કહું છું આ ચોટલી કપાવી નાખો બધા છોકરા મને એમ કે લવી ચોટલી નથી મને એટલે તો ભણવા જવું ગમતું. ઈ તું સોટલા બોટલાના બાના દેમાં તું મોટો થાય છે એટલે સોટલી નીકળી જાહે. આમ વેતીનો થાને નિહાય રે. અમારી સાનું મુનો નખરા કર્યા વગરનો ભણવાનો ચોર તેમાં. બા જો ડેલો બંધ થઈ ગયો હે. કાઈ ડેલો બંધ નથી. હાલ લેખોલી દઉં. ચાલ બા મને બહુ બીક લાગે. ઉભો રે તો. બા જાઉં છું. રે તો થા. હું દેખું એમ જા. હાલ. આ ડેલો બંધ તો કરી દો. આવ કર દઈશ. હાલ વયો જા. જાઉં છું ભાઈ સાહેબ જાઉં છું. વયો જા. આ જો વિયો ગયો હો. હા બસ એમ કે આખો પાછો જાતો નહીં. ગયો તો ખરા લે. રસ્તો ખાલી હે ને. પેલો શીખી જા. નાતિયા વગીન મલબા. તબા જઈ હું તને શું કહું છું હા હમણાં તેને ફિલ્મ નવું આવ્યું તને ખબર છે ક્યું પિક્ચર. ભૂલભુલૈયા 3 આવ્યું છે. હા તારા બા હતા ને મને બહુ બીક લાગતી હતી હે તઈ અને મેં ટિકિટ લઈને રાખી હતી. ભૂલભુલૈયા હતી ને તો જોવા જાવું છે. તને શું કહું
પણ મારા કાંઠીમાં મેં ગલામાં પૈસા ભેગા નતા થયા હા એ બોઈ ગયો પેમાં થોડાક પૈસા માલા હોતા હતા હો મારા બાપુજી મને દેતા તેમાં મેં તને અડધા કેટલા દીધા હતા પણ એ હાથું તો બે ટીચર લીધી અહીંયા દફતર લાવી મૂકી દે દફતર આયો નથી આયો હાલ પીતલ જવા મજા થોડી ખબર ન પડે હો સાહેબ જોતા નથી ને હંતાઈ જા એલા નાતિયા હા પિક્ચર જોવાની કેવી મજા આવી કા મને તો બહુ બીક લાગી રહી મેં તને મને ખબર છે પીપી નથી કરી ગયો ને લા બીપી નથી કરી રવિ એમાં એવું થયું આજ તો મેં ડાયપર પહેર્યું હતું મને ખબર જ હતી બને છે ને એ ફિલ્મ જો ને ભૂતનું હે ત્યાં તો મને બહુ બીક લાગે એલા મંજુલિકા આવી ને તો મને બહુ બીક લઈ દી હો પેલા તો દોરા પડ્યા ને રવિ તો મને એમ ચૂક મારી હામું પાયા એ છોકરાઓ તમે બે અહીંયા શું કરો છો ટાઈપ ટાઈપ તમે અદા પાડો બે આજ કેમ બે નિશાળે નથી આવ્યા તમે કયો તો બોલી સાહેબ બોલ આજ એલા રોવા કા માંડ્યો મોટામાંથી ફાઈટ ને હમણાં તો લુકી ગયો લુખાઈ ગયા ઓલાના લુખાઈ ને બહુ હમણાં આવ્યા છે એક થાપો મારીશ ને ખોટી ના બે શું થયું પેલા ફાટો મોઢામાંથી સાહેબ સાહેબ એમાં એવું થયું ને મારા ફુવા આવી ગયા તે બિચારા ક્યાં કામે ગયા છે કામે નથી ગયા તો ક્યાં ગયા ફરવા ગયા છે ફરવા નતા ગયા સાહેબ તો વાડીમાં પાણી વારવા ગયા છે પાણી નતા વાળતા સાહેબ એ રવિને પૂછો એ ભગવાન પાસે વ્યા ગયા તે ભગવાનભાઈ ને મળવા ગયા છે ઓફ થઈ ગયા મારા ભગવાન ઓફ થઈ ગયા એટલે સ્વર્ગે સીધારી ગયા હા સાહેબ ઉપર ગયા ઉપર વ્યા ગયા બહુ લાડ કરાતા મને નાતા ને હા પૈસા દેતા હતા નિહાળ જતા હતા ને તે પૈસા દેતા હતા એ પૈસા તેમ બે ભાગતા હતા સાહેબ નકર અમે નીચાલે કોઈ દી નો આવે એવું બને મને એવું લાગ્યું તું કઈક થયું હોય તો જ આ બે નો આવ્યા હોય તો તમે બે હિંચકા છે ને ખાવ એમાં એવું હતું કા નાતા અને અગ્નિ સંસ્કાર થઈ ગયો ને પછી અમે બે માઇન્ડ ફ્રેશ કરવા આવ્યા હા સાહેબ અમે છે ને સોનાપુરીએ ગયા ને પછી મારા બાપા કે તમે જોઈ ને આખો ને એટલે તમે ઘરે યા જાવ પછી અમે બગીચામાં બેઠા હતા સાહેબ સાહેબ નકલો લોવાનું જ આવે છે બહુ ફુવા હારા હતા કાન આત્યા કાંઈ વાંધો નહીં હવે છે ને તમે હવે 2 દિવસની રજા તો આવશે જ ને સાહેબ 2 દિવસની રજા આપો તમારો ઉપકાર કાન હતા 2 દિવસ તો અત્યારે પાછું હમણાં ઓલો બેહનું થાય ને પછી 5 દિનની રજા જોઈ સાહેબ પણ દાડામાં અમારે દાડો ખાવા જવું પડે ને સાહેબ એ તો વચમાં રવિવાર ને શનિવાર આવતો હોય એટલે એમ તમારે 2 દિનની રજા મળી જાય તમે તો ઉપાધિ કરો હાલો બસ એ હા સાહેબ તમારો આભાર હો પાછું હું સાહેબ બધું ભોજન હોય સમજ્યા આ નાતા વા એલા એક્ટિંગ માં તો આપણે એના બાપ છે કા સાહેબ હોય તો હું છે આપણે તો બે આપણે સાહેબ ને સમજાવી દે ઘીરે સમજાવી દે તને તો ખબર છે આપણી હવે 5 દિવસ છે હવે રવિડા આપણે ઉપાધિ નહીં લખાડવાનું ને મોજ કરવાની આ મોટી મોટી તુવેર થઈ ગઈ અને આ ક્યાં ગુડાણા આવી છે કોણ જાણે હવે આ મારે હે ને આમાં ગોતવાઈ વહમાં થઈ પડે હું પણ તમે હમણાં મને હુમલો આવી જાત બે ગઈ ને હું બી ગઈ ને હા આવી રીતે નો હોય સોટલી વાળા હારા ને બીવરાવે શું આ તમે એમ તા મારો સોટલો કાઢ નાખ્યો મને નથી પહાતો ઈ ટાવર છે ટાવર આના ઉપર મને ખબર પડે તું ભાત લઈને કેટલા પોઈ આવી ગઈ ભાત લઈને શું શાકમાં કર્યું છે આજે શાકમાં કર્યું છે રીંગણા બટાકાનું નામ નો લેતી નકા એને ઢીઢું ભાંગ નાખી એ આખા કારેલાનું કર્યું છે ઈ હારું લે કરવું પણ નરવું હા કારેલાનું શાક કર્યું છે અને બાજરાનો રોટલો ઈ બહુ હારા મારું આજ તે કામ કર્યું જો હારા મારું મારું ભાવતું ભોજન તે બનાવ્યું છે બીજું હું તને કહું છું છોકરો નિશાળે વહી ગયો એ આ બાપા છોકરાની લપમાં તો મારે મોડું થઈ ગયું હવે એ ઢાંઢા જેવડાને મારે હજી નિહારે મૂકવા જાવો પડે છે એને માથું
કરી દેવું, એને તૈયાર કરવો, ભાગનો ડબ્બો ભરી દેવો, દફતર ખંભે ચડાવી દઉં, એના ભેગી હું નિહાયરે ડેલા સુધી મૂકવા જાઉં ને તોય તમારો ગોગો નિહાયરે જાય છે. જાવું પડે એને ઠેઠ મૂકવા જાવું પડે. એ હજી નાનું બાળ કહેવાય. હું નાનું બાર કહેવાય. આપણા ઘરમાં મારા સિવાય બધાય અકલ મઠા જ ભેગા થયા છે. ઈ હાચી વાત. તું એક જ હાજી છો, બાકી તો મારું આખું ખાનદાન અખલ મઠું છે સોટલી વાળું, એમ ને? આખું ખાનદાન અકલ મઠું. હાવ આવી રીતે આમ નો હોય હાવ. કાંઈ વાંધો નહીં. અને આલ્યો ભાત લાય અને ઘરે જા, બરાબર? તમે કહો ને તેવું રોકાવાની જ નથી. હું ઘરે જ જાતી હતી હમણાં. તો અમે તાર રોકાવું નથી. તમે કઈ કામ કરીને મને કઈ જલલ નહીં કરી દ્યો. એટલે આમ જો આ ભાત દેવા આવી ને એટલે મારો ઉપકાર માનો, બરોબર? એટલે હું ઘરના કામમાંથી ને તમારા ગોગામાંથી ઊંસી નથી આવતી. એ કરવું પડે કામ. બધું સંસાર માંડીને બેઠા હોય ને તો બધુંય કામ કરવું પડે. એટલે સંસાર માંડવામાં ઘરના કામ જ આવે, ખેતીના કામ નો આવે, બરોબર? હોશિયારી નહીં કરવાની, લાંબા ટૂંકા નહીં કરવાના. ખાઈ લેજો અને અસલ ટિફિન ઉટકીને પાછું થેલીમાં ભર દેજો. ઉઠકા હે નહીં, ઘરે એમને આવશે રેઢે રેઢું ધોવાનું તારે. અને આમ ખાઈ લ્યો સાનું મુના. ટકા મારમાં આજુબાજુ વાડી વાળા જોતા હોય તો મારી આબરૂ શું? તમારે કેદી આબરૂ હતી? નથી અમારે. ના, ચોરીય નથી. આબરૂને નામે લીટો. ખાઈ લ્યો, જાઓ. ઢોલકા જેવી કારેલાનું શાક જો હારું ન બન્યું તો તારું ઢીઢું ભાંગી જશે ઘરે આવીને. સુગંધ તો હારી આવે. હાલ હાલ હાલ, ડાસુ નથી બગાડવું. ભણવાના ચોર, ભણવા જવું પડે એટલે ડાસુ બગાડસ. ભૂંદરા જેવું ડાસુ કરસ. હાલ જાઉં દેખો એમ વૈજા ની હારે. ઉભો રે બહુ વંડ્યું ડેલા ઠેકા. હેઠા ઉતાર, હેઠા ઉતાર. હેઠા ઉતાર પેલા અહીંયા. મને જોઈને સીધું રોવાનું યાદ આવી ગયું. કા ના સાહેબ, એવું નથી સાહેબ. હું તમારી પાસે આવતો તો સાહેબ પૂછો તો ખરા હું થયું. પણ હું થયું એ તો પૂછું છું, કેમ રોવસ રહ્યો? સાહેબ મારા આહુણા બંધ નતા હતા. આજ તો અમારા ઘરે યમરાજ ખુદ આવ્યા હતા સાહેબ. નથી રહેવાતું. તો ચા પાણી પીને મોકલી દેવાય, એમાં શું હતું? યમરાજ આવ્યા હોય તો ચા પાણી પીને વહી જાય તો મને કાંઈ વાંધો નથી સાહેબ. નો લઈ જવાનું ભેગું લઈ ગયા. શું લઈ ગયા? કંપાસ ચોરી ગયા? ના તો બોલ પેમ. ના સાહેબ, મારા બાપુજીને લઈ ગયા. તારા બાપુજીનું એને શું કામ હોય? એનો સમય પૂરો થઈ ગયો છે એવું મને લાગે છે. મારા બાપુજી સ્વર્ગે સીધાઈ ગયા. એટલે તારા બાપુજી ઓમ શાંતિ ઓમ થઈ ગયું? ગુજરી ગયા સાહેબ, ગુજરી ગયા. તો એનું કાર્ય બધું કરવાનું છે ને સાહેબ. મને ખબર નથી. હું પગથિયા ચડ્યો પછી મને સમાચાર મળ્યા. ખોટું થયું, બહુ ખોટું થયું. સાહેબ મને રજા આપો. મારા જે અગ્નિ સંસ્કાર કરવા જવાનો છે મારા બાપુજીનો. કાંઈ વાંધો નહીં. તું હને શનિવાર રવિવાર એટલે 5 દિન રજા આપી તને, જા બસ. વાહ સાહેબ, સારું હાલો હું જાઉં છું. 5 દિન પછી એમ જો હા, સોમવાર મંગળવાર આવી જાય પાછો. આ દાડો પતી જાય ને સાહેબ આવી જઈશો. હાજરી પૂર નાખજો મારે તમે સાહેબ. હા વાંધો નહીં. અડધી હાજરી પૂરજો હો. હા કાંઈ સમજાતું નથી. 5 દિનની રજા તો લઈને ગયો છે. એનો બાપો બિચારો ભલો માણા હતો અને વયો ગયો. બહુ દુઃખ થયું મને. એટલે બેહવા તો જવું પડશે હો. અત્યારે તો જાવ, છોકરા દેખાડા કરતા. તો છોકરા, હા બાપુજી, આપણું ખાનદાન સોટલિયું વાળું કહેવાય. એટલે આપણી સોટલીની અંદર તેલ સોપડતા રહેજો એટલે એના કરતા આપણું ખાનદાન ચમકતું રહીએ. ટાવલ ઉછલે. હા વાહ બાપુજી વાહ. શીખવા જેવું તો છે હો મારા બાપુજી પાસે. તારા બાપા પાસે બુદ્ધિ છે. અમે કેમ કે દૂધી ખાઈ છી ને એટલે તાલી માર ગગા. કેમ આજ નિશાળે નથી ગયા? બાપુજી હા, આ ના તો કે તમને. એ નાથા કેમ ભાઈ નિશાળે નથી ગયા આજ? કાકા આજ છે ને હરિવારની રજા છે. રવિવારની રજા છે? આજ રવિવાર છે? હા રવિવાર છે.
તો હું તો હનુમાન બાપા ખોટો ગયો. મેં કીધું શનિવાર છે આજ. એટલે બાપુજી અડધો રવિવાર ને અડધો શનિવાર. એવું છે? ઓલે દિવાળી હોય ને ખબર ઢોકો આવે હા આ ઈ માયલું. હારું. રવિ આવો આવો સાહેબ. તમે હજી જીવો છો? તે હું તો જીવું છું. હું ક્યાં મરી ગયો છો? તે રવિ તો 5 દિનની રજા લઈ ગયો છે કેમ? કે મારા બાપા ગુજરી ગયા. હે? હા આમને શું થયું? બાપુજી આ પેટ હલતું બંધ થઈ ગયું મારા બાપુજીનું. કાકા સાહેબ શું થયું? તારા બાપા હાસુકા ગુજરી ગયા. એ સાહેબ મારા બાપુજી ગુજરી ગયા તો હવે 15 દિનની રજા મળશે ને? હે હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હલો મિત્રો, હું છું સુરત ચારોલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. જય માતાજી મિત્રો, હું છું શૈલેષ રાઠોડ. અને મિત્રો તમને જો અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.